પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ચોરોએ એક જ રાતમાં 3 ગામોમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ કુવારદ, મુજપુર અને શંખેશ્વર ગામમાં હાથફેરો કર્યો છે. શંખેશ્વરમાં મવલિકભાઈ પ્રજાપતિના ઘર પાસેથી 15,000ની કિંમતનું બાઇક ચોરાયું છે. તસ્કરો અન્ય કોઈનું બાઇક મૂકીને ફરાર થયા છે. કુવારદમાં અલ્પેશભાઈ રાજુભાઈ પ્રજાપતિના પાર્લરમાંથી 27,000 રૂપિયા રોકડા અને 15,000 રૂપિયાની કિંમતના ચાંદીના સિક્કાની ચોરી થઈ છે. આ સિવાય ટાયર પંક્ચરની દુકાનના તાળા પણ તોડવામાં આવ્યા છે. મુજપુર ગામમાં દરબાર જાલમસંગ કાનજીભાઈના પાન પાર્લરનું તાળું તોડી રોકડ રકમ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે તસ્કરો અન્ય જિલ્લામાંથી બાઇક ચોરી કરી આવે છે. એક બાઇકથી ચોરી કર્યા બાદ તેને મૂકી બીજા બાઇકની ઉઠાંતરી કરે છે. કુલ 44,500 રૂપિયાની રોકડ રકમ અને બાઇકની ચોરી થઈ છે. શંખેશ્વર પોલીસે જૂની ગ્રામ્ય પંચાયત પાસેથી બિનવારસી બાઇક કબજે કર્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.